સૌને નમસ્કાર। શ્રી સાંઈ બાવાની અનંત કૃપાથી આજે સાંઈ ચરિત્ર કથાના બીજા દિવસે પંચલાઈ તીર્થધામ પાવનધરા ઉપર શ્રી સાંઈ આદર્શ મિત્ર મંડળ દ્વારા આયોજિત શ્રી સાંઈ સત ચરિત્ર કથા પ્રવાહિત થવા જઈ રહી છે, ત્યારે પરમ પૂજ્ય વંદનીય આદરણીય શ્રી રાજેશાનંદજીના ચરણોમાં કોટી કોટી વંદન। વ્યાસપીઠને મારા દીપ એ માત્ર પ્રકાશ નથી, દીપ એ અજ્ઞાનમાંથી જ્ઞાન તરફ લઈ જતો માર્ગ છે। તો આવો જ્યાં દીપ જલે ત્યાં આશા જાગે, જ્યાં દીપ જલે ત્યાં આશા જાગે, ભક્તિના દીપક સાથ સાઈનાથની કૃપા વરસે પાવન બની આ રાતને આપણે પાવન બનાવવાની છે, માટે દીપ પ્રાગટ્ય થઈ રહ્યું છે। શુભં કરોતિ વિશ્વાસ અને ભક્તિનો જીવંત ગ્રંથ છે। સાંઈ સચરિત્ર પોથી છે, અમૃત સમાન જ્ઞાન એના પાવન પાઠોથી પાવન થાય પ્રાણ। તો પોથીનું પૂજન કરવા માટે હું ફલોદરા નિવાસી ઇન્દ્રેશભાઈ અને એમના ધર્મપત્ની વેનીલાબેનને વિનંતી કરું છું કે પોથી પૂજન કરવા માટે સ્ટેજ પર આવો। પોથીનું પૂજન થઈ રહ્યું છે, આપણે એમને બિરદાવીએ, આવકારીએ, સ્વાગત કરીએ। જેમના વચનમાં ભક્તિ છે, જેમના વચનમાં ભક્તિ છે, જેમના શબ્દમાં સાંઈ નામ છે,
સાઈ દયાનંદજી. वक्रतुंड महाकाय सूर्यकोटि समप्रभ निर्विघ्नं कुरु मे देव सर्वकार्येषु सर्वदा गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वर गुरु साक्षात् परम ब्रह्म तस्मै श्री गुरुवे नमः। या देवी सर्वभूतेषु शक्तिरूपेण संस्थिता नमस्तस्यै 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 नमो नमः। बोलो श्री सच्चिदानंद साईनाथ महाराज की है। तो બધા જ ભક્તોને ઓમ સાઈરામ। આજનો પવિત્ર દિવસ અને સાઈ તીર્થધામની અંદર ચાલી રહેલી પતિત પાવની એવી સાઈ કથા અમૃતમનો બીજા દિવસનો પ્રારંભ થઈ રહ્યો હોય તો એવા કથાના કથા વ્યાસ એવા રાજેશાનંદજીના ચરણોમાં પ્રણામ, વ્યાસપીઠને નમન। મારા સંગીત રોલ જેમનું સ્થાન દિલમાં છે એવા બધા જ સાધનોના ચરણમાં પ્રણામ। સાઉન્ડ સિસ્ટમના વિશારદો, અમારા કેમેરામેન, ઉપસ્થિત સદમિત્રો, ગામના વડીલો, ભાઈઓ, બહેનો, અલગ અલગ ગામોમાંથી આવનારા બધા જ ભક્તોના ચરણમાં બધાને વંદન। આજે ખૂબ ખૂબ ખુશીની વાત કે કથાનો બીજા દિવસનો પ્રારંભ અને તીર્થધામની અંદર ભજન, ભોજન અને સત્સંગનો પ્રવાહ જ્યારે રેલાઈ રહ્યો છે તો આપણા બધાનું સદભાગ્ય છે। ભગવાનની અગાધ કૃપા। એમ કહેવાય કે જ્યાં હરિ અને હર, જ્યાં હરિહર થતું હોય અને હરિનું નામ સ્મરણ થતું હોય અને એ જગ્યા પર ખાલી જવા પગ મૂકવાથી પણ બધાનું પરમ કલ્યાણ સધાઈ જતું હોય તો એવા સાઈનાથ ધામની અંદર બધા જ ભક્તોનો ખૂબ ખૂબ સ્વાગત છે। અને એમ કહેવાય કે આપણે શ્રેષ્ઠ નથી, ખાસ નથી, પણ આપણે બધા ભગવાનના દાસ છે। શ્રેષ્ઠ પણ નથી, ખાસ પણ નથી, પણ ભગવાનના દાસ એટલા માટે કહેવાય કે ભગવાને આપણા પર કૃપા કરી, સરસ દેહ આપ્યો, સારી બુદ્ધિ આપી, એટલે કમસે કમ એને બુદ્ધિના પ્રભાવથી, આપણા પુણ્યના પ્રભાવથી આપણે ચાલીને સદગુરુના ચરણ સુધી આવ્યા અને એમના શરણમાં બેસીને જે કંઈ ભગવાનનું નામ લેવાયું તો એ પરમ કલ્યાણકારી। એટલા માટે આપણે શ્રેષ્ઠ પણ નથી, ખાસ પણ નથી, પણ ભગવાનના દાસ છે। ભગવાન કે સદગુરુ જે કંઈ કરવાના હોય, જેના પર કંઈ કરાવવાના હોય એ કરાવીને રહે અને એ કર્મ કરાવે અને પછીથી એનું ફળ એ ભક્તોને આપતા હોય। તો બધા એક ઈચ્છો ભગવાનના એક એક શબ્દો, એક એક કર્મોથી કેવા ફળ મળે બધા ધ્યાન રાખીને સાંભળજો। એકવાર એક ગામનો રાજા, એ રાજા એટલો શક્તિશાળી અને ધાર્મિક અને એમણે સરસ ભગવાનનું મંદિર બનાવેલું। એ મંદિરમાં રોજ દર્શન કરવા માટે જાય, ભગવાનની ભક્તિ કરે અને જેવો એ પગથિયા ઉતરે એટલે એ પગથિયાની બંને બાજુ ભિક્ષુક લોકો, ભિખારી લોકો બેસે અને
બેસતા રોજ એ વાતો કરે બંને ભિખારી. એક આ બાજુ બેસેલો જમણી બાજુ અને એક ડાબી બાજુ. જમણી બાજુ ભિક્ષુક બેસેલો એમ કે એ રાજા, તને ભગવાને આપેલું છે તો તારે મને આપવાનું, તારે પણ મને કંઈ આપવાનું. અને બાજુમાં બેસેલો ભિખારી એ રાજાને એમ કહે કે એ રાજા, તને ભગવાને આપેલું છે તો તારે મને આપવાનું. એક ભિક્ષુક એમ કે ભગવાનને ફરિયાદ કરે કે ભગવાન, તું રાજાને આપેલું તો તેવું જ મને પણ આપવાનું. એ ભગવાન પર આશા રાખે. અને બાજુમાંનો ભિખારી એ રાજા પર આશા રાખે કે એ રાજા, તને ભગવાને આપેલું છે તો તારે મને આપવાનું. પણ આ સાંભળીને એક દિવસે રાજાએ ચિંતન કર્યું કે બંનેની વાત અલગ અલગ આવે. એક મારા પર ભરોસો રાખે અને એક ભગવાન પર રાખે. એટલે મારા પર અને ભગવાન કરતા પર વધારે ભરોસો છે. એટલે મારે એને કંઈક આપવું જોઈએ, એને કંઈક મદદ કરવી જોઈએ. એટલે એક દિવસે એમના મંત્રીને એમ કહ્યું કે હું બહાર જતો છું, પણ જે મારા પર આશા રાખીને બેસેલો છે એને કંઈક મારે ફળ આપવું જોઈએ. એટલે એક કટોરામાં સરસ ખીર બનાવી, એટલી સરસ ખીર બનાવી અને એ કટોરાના નીચે સોનાના સિક્કા વળગાવી દીધા. બધા ધ્યાનથી સાંભળજો. એ સોનાના સિક્કા વળગાવી દીધા. એ રાજાને એમ કે મારો મંત્રી આપે તો એ ખીર ખાશે અને પછી જોશે કે આની નીચે સિક્કા વળગાવેલા છે, એટલે એની દરિદ્રતા દૂર થઈ જાય. તો એ મંત્રી એ કટોરો લઈને એ ભિક્ષુક પાસે આવ્યો અને કહ્યું કે તું જે રાજા પર માંગેલું કે રાજા, તને ભગવાને આપેલું છે તો મને કંઈક તું આપ દે, એટલે તને મદદ મોકલાવી છે. એટલે ખીર એટલી બધી સરસ હતી, ખૂબ સરસ ખીર હતી. એટલે એ સામેવાળા ભિખારીને ચીડવીને ખાવા લાગ્યો. કંઈ ને કંઈ ચીડવ્યો કે જો તમારા ભાગ્યમાં નીકળે, મારા ભાગ્યમાં આટલી સરસ ખીર, પણ કુદરતે સ્થિતિ એવી કરી કે ખીર ખાતા ભરાઈ ગયો અને પેટ ભરાઈ ગયું. એટલે એમણે એમ સામેવાળા ભિક્ષુકને એમ કહ્યું કે લે, તારા તમને કોઈ આવી આપે નહીં એટલે લે, આ રાજાએ મોકલાવેલી ખીર છે, તમારા ભાગ્યમાં આવી ખીર નહીં હોય. અને જે ભિખારી ભગવાન પર માનતો હતો તેને કટોરા હાથે આપી દેવામાં આવી. વધેલી વૈચી તો આવી, બાકી જ્યાં સુધી ધરાયો નહીં ત્યાં સુધી આપે પણ નહીં. અને એ ભિક્ષુકને બચેલી ખીર આપી. એ રાજી થયો, ચાલ મારા ભાગ્યમાં આટલી તો આવી, પણ મેં તો ઘરે જઈને પરિવાર જોડે બેસીને ખાઈ. એટલે ઘરે કટોરો લઈને પરિવાર હાથે ગયો અને ઘરે બધાને વેચીને ખાધું. અને પછી કટોરો જ્યારે ઊંધો થયો અને જોયું તો એના પર તો સોનાના સિક્કાઓ ઓળગાવેલા. એ કટોરા નીચે સોનાના સિક્કાઓ ઓળગાવેલા. એટલે જે રાજા પર માનતો હતો, બે હાથવાળા પર માનતો હતો, તેને નહીં મળી. પણ જે ભગવાન પર માનતો હતો તો તેને ગમે તે રીતે આ સોના એને પછી ફળ પહોંચી ગયું. પણ રાજા બી તે દિવસે આવ્યો કે ચાલો આમાં શું થયું જાણવાની ઉત્કંઠા કરી કે જે મારા પર માનતો હતો તેની દરિદ્રતા દૂર થઈ ગઈ કેમ. એટલે બીજે દાડે જઈને જોયું તો જે કટોરો રાજા પર માનતો હતો ભિક્ષા, એ તો ત્યાં પહેરેલો અને બાજુમાંનો જે ભિક્ષુક હતો એ નહીં હતો. પણ એ પછીથી આવ્યો ભગવાનને શુક્રિયા દેવા માટે કે ભગવાન, મેં તને પ્રાર્થના કરેલી તો તું મારી અરજીને સ્વીકારી અને આજે મને ફળ મળ્યું. અને રાજાએ એ ભિક્ષુકને એમ કહ્યું કે મેં તો ખરેખર તને આપેલું, કારણ કે તું મારા પર માનતો હતો, પણ તો બી તારી નીતિ સામે તારા ભાગ્યમાં આની મળે. આ ભિખારી ભિક્ષુક પર ભગવાન પર માનતો હતો એટલે એનું કલ્યાણ થયું. એટલે આપણે પણ આ વાત બહુ નાની છે કે આપણે બધા
આ બે હાથવાળા આશા રાખીને બેઠેલા. બે હાથવાળાની ગમે એટલી આપવાની ઈચ્છા હોય, પણ જેના પર ભગવાનની કૃપા થાય તો આવું કરીને પણ તેને મળી જાય. એટલા માટે બધાને કહેવું પડે કે ભગવાન પર ભરોસો રાખો. એ જો આપવા બેસે તો આપે ભલે પેલા નહીં, પણ જેના ભાગ્યમાં લખાયેલું હોય એને એ વસ્તુ મળી જતી હોય. અને ભાગ્યો ક્યાં બને? બધા કદાચ એમ વિચાર કરે કે માણસનું પ્રારબ્ધ અને ભાગ્ય ક્યાં બને? તો ભગવાનની ભક્તિમાં, ભગવાનની સેવાના કાર્યોમાં. કારણ કે ચરિત્રમાં બાબાએ એવું કહેલું છે કે જો જીવનમાં સુખી બનવું હોય તો પહેલા એમણે મારી સેવા કરવી પડે. આ સમાજની કે આ ભગવાનના જીવોની સેવા કરવી પડે, ત્યારે એ ફળો નક્કી થતા હોય. પણ સંસારમાં માયામાં ડૂબેલા જીવોને પહેલા ફળ જોઈએ. ભગવાન એમને ફળ આપી દેતા નથી. બીજું ફળ તો દૂરની વાત, પણ સામાન્ય આપણે પ્રવાસો કરીએ એ યોગો પણ એમને કરી શકતા નથી. એના માટે પણ સેવા અને ભક્તિ કરવું પડે. ત્યારે માંડ માંડ આપણા યોગો બનતા હોય. એ ચાહે પ્રવાસનો યોગ હોય, એ ચાહે હમણાં બધા દંપતીઓ એ સંતાનના યોગ માટે બેસેલા છે. આ કહેવાની જરૂર નથી, પણ સાંઈ બાબાએ એમની ફળશ્રુતિમાં કહેલું છે કે રોગી માણસો એક આસને મારી કથા સાંભળશે, નિસંતાન દંપતીઓ એક આસને મારી કથા સાંભળશે. હમણાં વિષ્ણુ સહસ્ત્રના પાઠ થયા. આ પુણ્યના કાર્યો છે. એ સાંભળે તો નિર્ધનને ધન, નિસંતાનને સંતાન અને રોગીનો મહારોગ પણ ટળી જાય. એવી સદગુરુની કથા છે. પણ ખાલી ને ખાલી આ કલાક, આમાં તો 3 જ કલાક બેસવાનું અને કરવાનું ભગવાનની કથા સાંભળવાની, ભગવાનનું ભજન આવે અને ભગવાનનું નામ આવે. પણ ભગવાનની જેના પર કૃપા નહીં રહે એ 3 કલાક પણ ભગવાનની કથામાં બેસી શકતા નથી. હું કામ? કારણ કે એ બધા માયાને આધીન છે, ઊંઘોના ગુલામ છે. એટલા માટે ભગવાન એ મતીની એમની ફેરવી કાઢે. અને આવી અનમોલ કથા કે એ સચરિત્રની અંદર ડગલે ડગલે અમૃત નીકળેલું છે, એવી આ પાવન કથા છે. અને બાબા કીર્તનના પણ રચ્યા હતા. તો કથા મધ્યમાં આવે તો 10-15 મિનિટ માટે બધાએ કીર્તન, કારણ કે કીર્તનથી બધાની શરીરની અવસ્થાઓ, એ ચાહે વડીલ હોય, બાળકો હોય કે યુવાનો હોય, પણ કીર્તનનો એટલો પ્રભાવ છે કે શિરડીની અંદર બાબા એ દ્વારકામાઈની અંદર પગમાં ઘૂંઘરું બાંધીને પણ કીર્તન કરતા. તો 2-5 મિનિટ માટે, 5-10 મિનિટ માટે આપણે કથા મધ્યમાં આવે અને આપણને વ્યાસપીઠ આજ્ઞા આપે ત્યારે 15-20 મિનિટ માટે આપણે કીર્તન કરીએ. તો બધાને ખૂબ ખૂબ શુભકામના. પણ અમારી પણ એક આયોજક તરીકે ફરજ બને કે બધા ભક્તો આવ્યા છે તો કંઈક ને કંઈક બધાને આપવું પડે. તો આ કથાની અંદર વડીલો બહેરી છે, અમારી માય સમાન, અમારી બહેનો બહેરી છે કે જે ખૂબ સેવા કરી રહી છે. તો બાબાને પ્રાર્થના કરીશ આ બધાના પરિવાર સાથે ખૂબ સુખી બને. બાબા અને શ્રી હરિ આ બધા ભક્તો પર અગાધ કૃપા કરે એવી બાબાના ચરણમાં વંદના કરીને મહાત્માને વિનંતી કરીશ કે આજની કથાને આગળ ધપાવે. બધાને ખૂબ ખૂબ શુભકામના. બધાને ઓમ સાંઈરામ, ઓમ સાંઈરામ.